નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની અપડેટ આવી રહી છે. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટેનો નવો અભ્યાસક્રમ અને પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો આપણે આ વિડીયો લેક્ચરમાં નવા સિલેબસની ડિટેલમાં અભ્યાસ કરશું, ડિટેલમાં ચર્ચા કરશું અને પરીક્ષાની તારીખ અને પરીક્ષા કેવી રીતે યોજવામાં આવશે તેની પણ ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. આ સિવાય જે ડિટેલ્ડ સિલેબસની જે PDF ફાઇલ છે તે પણ ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરવામાં આવેલી છે. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ આપ આ જે નવો સિલેબસ છે તેમની PDF ફાઇલ મેળવી શકશો. તો શરૂ કરીએ. સૌપ્રથમ તો આપણે પરીક્ષા પદ્ધતિ કેવી છે અને પરીક્ષા કઈ તારીખે યોજાવાની છે તેમની ચર્ચા કરીએ. તો આ આખી પરીક્ષા છે તે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. એટલે કે આખી જે લેખિત પરીક્ષા છે તેમનું આયોજન અને સંચાલન છે તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ઓનલાઈન પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવેલું છે. કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT તરીકે ઓળખાતી જે ઓનલાઈન પરીક્ષા છે તે લેવામાં આવશે. અલગ અલગ સેશનમાં લેવામાં આવશે અને ફેબ્રુઆરી 2024માં પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલું છે. એટલે આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે. 30થી 35 દિવસ જેટલો જ સમય રહેલો છે અને જે નવો સિલેબસ છે તે સિલેબસ જોતાં ખૂબ જ લેન્થી સિલેબસ હોય એટલે ખૂબ જ વધારે તૈયારી કરવી પડશે. પરંતુ સિલેબસનો આપણે જો ડિટેલમાં અભ્યાસ કરીએ તો અમુક પસંદગીના ટોપિક છે તેની ઉપર આપણે વધારે ધ્યાન આપી અને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકશું. તો આપણે જે નવો સિલેબસ છે તેમની ચર્ચા કરીએ. તો નવા સિલેબસને ABCD એમ 4 ભાગમાં વહેંચવામાં આવેલો છે. એટલે કે 4 ભાગમાં એનું વિભાજન કરવામાં આવેલું છે કે એ વિભાગમાં કયો સિલેબસ છે અને કયા પ્રશ્નો કયા ટોપિકમાંથી પૂછાશે. એવી રીતના B, C અને D એમ 4 વિભાગમાં વહેંચી દેવામાં આવેલું છે. તેમાં જો વિભાગ એની વાત કરીએ તો લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિક હોય જ છે અને તે કોમન ટોપિક જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે તે તમામનો વિભાગ એમાં સમાવેશ કરવામાં આવેલો છે. આપણે જેને GK કહીએ તે GKનો પોર્શન છે તે વિભાગ એમાં સમાવેશ કરી દેવામાં આવેલો છે. આ વિભાગ એમાં પણ જો ડિટેલમાં ચર્ચા કરીએ તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ભૌતિક ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પ્રાદેશિક અને રાષ્ટ્રીય વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ. તો વિભાગ એ છે તેમાં આ 7 ટોપિક છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે એમાં જે ઇતિહાસનો ટોપિક છે તો ઇતિહાસનો ટોપિક છે તેમાં ગુજરાત રિલેટેડ ઇતિહાસ છે તેનો જ આપણે અભ્યાસ કરવાનો છે. જે ધારો કે 1857નો વિપ્લવ છે તો 1857નો વિપ્લવ છે તેમનું ગુજરાત સાથે શું કનેક્શન હતું તે ગુજરાતના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા તેના વિશેની માહિતી, સૌરાષ્ટ્ર અને કચ્છના જે દેશી રજવાડા હતા તેના વિશેની માહિતી, સ્વતંત્રતા ચળવળમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું જે યોગદાન રહેલું છે, આવા બધા ગુજરાત રિલેટેડ ઇતિહાસ છે તેમને આ ટોપિક છે તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. સાંસ્કૃતિક વારસો છે તેમાં પણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તેમનો જ સમાવેશ કરવામાં આવેલો છે. જે ભારતનું બંધારણ છે તેમાં અમુક સિલેક્ટેડ ટોપિક આપેલા છે તે જ સિલેક્ટેડ ટોપિક આપણે કરવાના છે. તેમાં બંધારણનો આમુખ, પછી મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિ અંગેની જોગવાઈઓ, રાજ્યપાલ અંગેની જોગવાઈઓ, આવા અમુક સિલેક્ટેડ ટોપિક આપેલા છે તેમની જ આપણે અભ્યાસ કરવાનો છે. ભૌતિક ભૂગોળ છે તો ભૌતિક ભૂગોળ છે તેમાં વાતાવરણને લગતા જે પ્રશ્નો છે, પછી વાત સમુચય છે, આવા બધા જે ટોપિક આપેલા છે તે ભૌતિક ભૂગોળમાં તેનો સમાવેશ થશે. પછી ભારતની ભૂગોળનો ક્યાંય સમાવેશ કરવામાં આવેલો નથી એટલે આપણે ભારતની ભૂગોળનો અભ્યાસ કરવાનો નથી, માત્ર ગુજરાતની ભૂગોળનો અભ્યાસ કરવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેમાં પણ સિલેક્ટેડ ટોપિક આપેલા છે. તેમાં જે ઓનલાઈન યોજનાઓ છે તેમના વિશેની માહિતી, કોમ્યુનિકેશન છે તેવા ટોપિક છે તે આપેલા છે. એટલે વિજ્ઞાન ટેકનોલોજી છે તેમાં પણ લિમિટેડ સિલેબસ છે. જે 3 ટોપિક આપેલા છે તેમાંથી જ પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. અને 7મો જે ટોપિક છે કરંટ અફેર્સનો તે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો હોય છે તે જ પસંદ કરેલો છે.
પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્વના બનાવો એટલે કે વર્તમાન પ્રવાહ. તો પ્રાદેશિક એટલે આપણે ગુજરાત લેવલે અને ભારત લેવલે જે વર્તમાનમાં જે કોઈ મોટી અથવા તો મહત્વની ઘટનાઓ બનેલી હોય તો તેમના અંગેની માહિતી છે તેમનો સમાવેશ કરંટ અફેર્સમાં થશે. એટલે આ વિભાગ એમાં આપણે આમ જોઈએ તો દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો હોય છે એવો જીકેનો પોર્શન છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે. વાત કરીએ વિભાગ 2ની તો વિભાગ 2 છે તેમાં રીઝનિંગ અને મેથ્સનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં પણ 8-10 ટોપિકો આપેલા છે. તે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે. આમ તો આ જો આપણે અભ્યાસ કરવો હોય તો આ ટોપિક થોડો લાંબો કહેવાય કારણ કે ટૂંકા ગાળામાં પરીક્ષા આવવાની છે અને જે ટોપિક આપેલા છે તો ટોપિકને કવર કરવો થોડું અઘરું છે. પરંતુ જે જનરલ અવેરનેસ અને જે લોજિકલ અને રીઝનિંગ અવેરનેસ છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે. એમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી એટલે જે સિરીઝ આપણને પૂછાતી હોય છે એ, પછી જે સિમ્બોલ આપેલા હોય છે તેમનો ઉકેલ કરવાનો હોય છે, જે ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો, જે આ ઉંમર સંબંધિત પ્રશ્નો છે તે બધી જ પરીક્ષામાં લગભગ પૂછાતા હોય છે. પિતા પુત્રની ઉંમર છે તેમની સરખામણી કરવામાં આવે છે. આ વ્યક્તિને 10 વર્ષ પછી હવે કેટલી ઉંમર હશે અથવા તો 10 વર્ષ પહેલાં કેટલી ઉંમર હતી, આવા પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. પછી ઘાત, ઘાતક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા, આ લગભગ બધી જ પરીક્ષામાં આ સિલેબસમાં હોય છે. વર્ગમૂળ, ઘનમૂળ, ઘાતાંક આ ટોપિક છે તે દરેક પરીક્ષામાં પૂછાતો હોય છે. આ સિવાય ગણિતનો જે એવરગ્રીન જે ટોપિક છે ટકા, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને ખોટ, તો આ ટોપિકનો આમાં પણ સમાવેશ કરી લીધેલો છે. છઠ્ઠો ટોપિક છે થોડોક અઘરો છે, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, એટલે જે ટ્રેનના અને પ્રશ્નો પૂછાતા હોય છે. પછી એક વ્યક્તિ આટલા દિવસમાં કામ કરી શકે છે તો હવે 3 વ્યક્તિ થઈને કેટલા દિવસમાં કામ કરી શકશે, આવા પ્રશ્નો છે તે સમય અને કાર્યમાં પૂછાતા છે. સમય અને અંતર એટલે કે કોઈ ટ્રેન છે તે 20 મિનિટમાં કેટલું અંતર કાપશે, આવા બધા પ્રશ્નો છે તે આ ટોપિકમાં પૂછાશે. પછી સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, અને 8મો ટોપિક છે માહિતીનું અર્થઘટન. એટલે માહિતીનું અર્થઘટન એટલે એવું કે કોઈ કોષ્ટક તમે આપેલું હોય ને તેમાં માહિતી આપેલી હોય અને તેની નીચે આપણને પ્રશ્નો આપેલા હોય તો એ માહિતી ઉપરથી તેનું અર્થઘટન કરી અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ કરવાનો ટોપિક છે તેમનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. વિભાગ સીમાં જોઈએ તો વિભાગ સીનો આખો ટોપિક છે તે ગુજરાતી ભાષાનો છે અને ગુજરાતી ભાષામાં પણ ગ્રામર છે. કંઈ ગુજરાતી સાહિત્ય નથી એટલે આપણે કોઈ સાહિત્યકાર કે તેમને કયા પુસ્તકો લખેલા છે, કઈ નવલકથા છે કે તેમનો કોઈ પણ અભ્યાસ કરવાનો નથી, માત્ર ગુજરાતી ગ્રામરનો સમાવેશ કરેલો છે. ગુજરાતી ગ્રામરમાં પણ સિલેક્ટેડ ટોપિક આપેલા છે. રૂઢિપ્રયોગ અને અર્થ, કહેવત અને અર્થ, રૂઢિપ્રયોગ અને કહેવતનો અર્થ એક ટોપિક છે. પછી સમાસ અને અલંકાર, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, સમાસનો વિગ્રહ કરવાનો અને તે સમાસ કેવો સમાસ છે, દ્વંદ્વ સમાસ છે, દ્વિગુ સમાસ છે, તત્પુરુષ સમાસ છે, તેવી રીતે આપણે સમાસની ઓળખ કરવાની છે અને સમાસનો વિગ્રહ પણ કરવાનો છે. ત્યાર પછી બીજો ટોપિક છે અલંકારનો ટોપિક છે. અલંકારની ઓળખ કરવાની છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધા ટોપિક છે તે ઇઝી ટોપિક છે. સંધિ જોડો અને છોડો, જોડણી સુધી, ભાષા સુધી અને લેખન સુધી, આ ટોપિક પણ આપેલો છે. અને ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ, એટલે ગદ્ય એટલે પાઠ, એટલે કોઈ પેરેગ્રાફ આપેલો હોય અને તેમાંથી તમારે કોઈ પણ અર્થ ગ્રહણ કરવાનો હોય અથવા તો પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા હોય તેમાંથી પેરેગ્રાફમાંથી જોઈ અને પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. આવો કોઈ પેરેગ્રાફ કદાચ પરીક્ષામાં આપવામાં આવે તો વિભાગ સી આખો છે તે ગુજરાતી ભાષાનો છે. ગુજરાતી ભાષામાં પણ વ્યાકરણનો છે. સાહિત્યનો ક્યાંય ઉલ્લેખ નથી. સાહિત્યમાંથી એક પણ પ્રશ્ન પૂછવામાં નહીં આવે. એટલે સાહિત્યને ક્યાંય કરવાનું નથી, માત્ર ગુજરાતી ભાષા. અને એમાં પણ જે આ 9 ટોપિક આપેલા છે તેટલા ટોપિક જ કરવાના છે. અમુક વિદ્યાર્થીઓ છે એ આંધળી તૈયારી કરતા હોય છે, સિલેબસ જોતા નથી અને પછી પેપર ખરાબ જતું હોય છે. આમાં જો એક મોટો જે ગુજરાતી ગ્રામરનો પોર્શન છે છંદ, તે છંદનો સમાવેશ કરેલો નથી એટલે આપણે છંદનો અભ્યાસ કરવાનો જ નથી. પછી જે સંજ્ઞા છે, નામ છે, વિશેષણ છે, જે ટોપિક છે તેમનો પણ આમાં આપેલું નથી એટલે એ ટોપિકનો પણ આપણે અભ્યાસ કરવાનો નથી. એટલે જે સિલેક્ટેડ ટોપિક આપેલા છે 9 ટોપિક છે તે જ તૈયાર કરવાના છે. અને આ સિલેબસ જોઈએ તો આમ તો નાનો ટોપિક છે અને અમુક જે ટોપિક છે તે તો માત્ર ગોખવાના જ હોય છે, કારણ કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો છે તેમાં આપણે ક્યાંય તૈયારી કરવાની હોતી નથી, પરંતુ યાદ રાખવાનું હોય છે. જે રૂઢિપ્રયોગ અને કહેવત છે તેમનો અર્થ શું થાય છે તે પણ આપણે
યાદ રાખવાનું હોય છે, કંઈ સમજવાનું હોતું નથી. એટલે ગુજરાતી ભાષાનો જે ટોપિક છે તે ઇઝી ટોપિક છે, ટૂંકો સિલેબસ છે અને આમાંથી વધારે માર્ક મેળવી શકાય છે. ત્યારબાદ જે વિભાગ ડી છે તે પર્યાવરણને લગતો છે. તેમાં પણ અમુક ટોપિક આપેલા છે. ટોપિક ઉપરથી જ આપણે પ્રશ્નો પૂછવામાં આવશે. તો પર્યાવરણનો જે ટોપિક છે, પછી પ્રદૂષણ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એમનો ગ્લોબલ વોર્મિંગ અને આબોહવામાં જે પરિવર્તન આવે છે તેને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. ત્રીજો ટોપિક છે જંગલ, વન્ય સંપત્તિ અને વન્યજીવો. એટલે જંગલોની માહિતી, વન્ય સંપત્તિ અને વન્યજીવો છે તેમની માહિતી છે તે આ ટોપિકમાં પૂછવામાં આવશે. ભારતમાં કેવા પ્રકારના જંગલો આવેલા છે, કયા પ્રકારના જંગલો કયા વિસ્તારમાં આવેલા છે, કેવી કેવી વન્ય સંપત્તિઓ છે, વન્ય સંપત્તિની અને વન્યજીવો છે તેમની લગતા પ્રશ્નો છે તે પૂછવામાં આવશે. પછી ચોથો ટોપિક છે ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ. એટલે કે જૈવ વિવિધતા છે અને તેના સંરક્ષણ માટે ભારતમાં શું કામગીરી કરવામાં આવશે તેમને લગતા પ્રશ્નો છે તે પૂછવામાં આવશે. પાંચમો ટોપિક છે વન અને પર્યાવરણને લગતી અગત્યની સંસ્થાઓ. તો એમાં ઘણી બધી અગત્યની સંસ્થાઓ છે, જેવી રીતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. તો આવી બધી જે પર્યાવરણની સાથે જોડાયેલી જે સંસ્થાઓ છે તેમના વિશેની પ્રશ્નો પણ પૂછવામાં આવશે. પછી વન અને પર્યાવરણને લગતી મહત્વની કોઈ ઘટનાઓ બની હોય તો તેમાંથી પણ પ્રશ્નો પૂછવામાં આવે. ધારો કે આપણે ત્યાં એક ચીપકો આંદોલન થયેલું હતું, એ નર્મદા બચાવો આંદોલન થયેલું હતું. તો આવા પર્યાવરણને લગતા જે આંદોલનો થયેલા હોય અથવા તો કોઈ મહત્વની ઘટનાઓ બનેલી હોય તો તેમાંથી પણ પ્રશ્નો પૂછવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ફોરેસ્ટનો જે સિલેબસ છે તે પહેલાં હતો તેમાં થોડોક ચેન્જ કરવામાં આવેલું છે. જનરલ નોલેજ, ગુજરાતી ભાષા અને ગણિતને વધારે સ્થાન આપવામાં આવેલું છે. એટલે મારા અંદાજ પ્રમાણે આપણે જોઈએ તો ABCD વિભાગ છે તેમાંથી સરખા પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવશે. એ વિભાગમાંથી ધારો કે 100 માર્કનું પેપર હોય તો એ વિભાગમાંથી 25 પ્રશ્નો પૂછાય, બી વિભાગમાંથી 25 પ્રશ્નો પૂછાય, સી વિભાગમાંથી પણ 25 પ્રશ્નો પૂછાય અને વિભાગ ડીમાંથી પણ 25 પ્રશ્નો પૂછાય, આવી સંભાવના રહેલી છે. પછી ક્યારેક એવું બને કે કોઈ વિભાગમાંથી વધારે પ્રશ્નો પણ આવી જાય અને કોઈ વિભાગમાંથી ઓછા પ્રશ્નો પણ આવે. પરંતુ જેવી રીતે સિલેબસનું બાયફર્કેશન કરવામાં આવેલું છે તે ઉપરથી એવું લાગે છે કે જે 4 વિભાગ આવેલા છે તે ચારેય વિભાગમાંથી સરખા પ્રશ્નો પૂછવામાં આવશે. અને એક ખૂબ જ જે અગત્યનું ડેવલપમેન્ટ છે તે એ છે કે આ તમામ પરીક્ષા છે તે ઓનલાઈન યોજવામાં આવશે. એટલે હવે કે જે આપણે પરીક્ષા ખંડમાં જઈ અને OMR શીટમાં જે લેખિત પરીક્ષા લેતા તેવી રીતે નહીં, પણ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ રહેશે, કે ઓનલાઈન પરીક્ષા તમારે કોમ્પ્યુટર ઉપર આપવાની રહેશે. કોમ્પ્યુટર ઉપર જ તમને પેપર આપવામાં આવશે અને કોમ્પ્યુટરમાં જ તમારે પ્રશ્નો છે તેમની જવાબ ને બધું આપવાનું રહેશે. એટલે આ એક ખૂબ જ અગત્યનું અપડેટ હતું, અગત્યનો ચેન્જીસ હતો તે થયેલો છે અને સિલેબસમાં પણ ઘણો બધો ચેન્જ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખોટો સમય બગાડ્યા વગર તૈયારીમાં લાગી જજો અને આશા રાખું છું આ સિલેબસ અને આ જે ટોપિક બધા આપેલા છે તેની જે આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે તો તેમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે પ્રમાણે આપણે તૈયારી કરવી. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો. આપના મિત્રો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમની સાથે વિડીયોની લિંક શેર કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.